ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિકારી એસ.એલ. ચૌધરીએ બાતમીના આધારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પતરાના શેડ નંબર 12 અને 13માં વિજય ગજેરા, સુનિલ યાદવ તથા હરેશ કોરાટ નામના ઈસમો ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવીને મુંબઈના સલીમ સૈયદ નામના ઈસમો વેચાણથી આપે છે. ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં જ આ માહિતીને ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સિસ દ્વારા ખરાઈ કરાવી તથા ડેવલપ કરી ચોક્કસ ઇન્ટેલિજન્સના આધારે ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિકારી એસ.એલ. ચૌધરીના નેતૃત્વમાં સી.એચ. પનારા, વી.એન. વાઘેલા, વાય.જી. ગુર્જર, બી.ડી. વાઘેલા, એમ.એન. પટેલ, એચ.ડી. વાઢે, વી.જે. પટેલ તેમજ આર.સી. વઢવાણા તથા ગુજરાત એટીએસના કર્મચારીઓની ટીમે સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ મોટા પતરાના શેડ ખાતે દરોડા કરી માદક પદાર્થ બનાવતી એક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી શોધી કાઢી હતી, જેમાં 4 કિલો મેફેડ્રોન તથા 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોન, જેની કુલ અંદાજિત કિંમત ₹51,409 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે ઝડપાયેલા ઈસમોની પૂછપરછ દરમિયાન અસાઇનમેન્ટ 4 કિલોનું બનાવીને મુંબઈમાં મોકલવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અત્યાર સુધી જેટલી તપાસ થઈ છે, પંચનામાની કાર્યવાહી ચાલુ છે. એ પૂર્ણ થયા પછી વધુ આરોપીના રિમાન્ડ મેળવવામાં આવશે. અને કોઈ નામ નથી એની અંદર, એ કોઈ બોર્ડ નથી. એક અગાઉ સિંગરોટમાં જેમ ખુલ્લા ખેતરમાં શેડ હોય એ પ્રકારનું એક રેસિડેન્સથી થોડું દૂર એક પ્લાન હતો અને પ્લાન